मर्द को दर्द नहीं होता। કોણ છે આ નાલાયકો? આવી અફવા ફેલાવે છે. મર્દ પુરુષોને જીવવું હરામ કરી દીધું આ સમાજની માન્યતાઓએ. જરાક આંખમાંથી આંસુ આવ્યા અને 5 જણા બોલશે. રડતા શરમ નથી આવતી? મરદ થઈને રડે છે. પુરુષો રડતા હશે? સમાજની આ માન્યતાઓએ પુરુષોનું જીવવું હરામ કરી દીધું. પુરુષોને ધોધમાર રડવું છે. છાતી ફાટી જાય ને એવું રડવું છે. આંખો આંસુ સિવાય કશું ન વહાવે એવું રડવું છે. દર્દ ના થાય? જીવવું ઝેર થઈ જાય છે. સમાજમાં કેટલા પ્રસંગ, ખાલી એક જ પ્રસંગ કે પ્રેમ તૂટી ગયો. બધું જ આખું લાગતું હોય ને છતાં પુરુષ તૂટી ગયો. સમાપ્ત થઈ ગયો. પુરુષ ખતમ થઈ ગયો. ખાલી શ્વાસ ચાલે છે એટલે દુનિયા કહી શકે જીવે છે. એને પીડા થાય, દિલ તૂટી જાય, હૃદય ધબકારા ચૂકી જાય, વિચારો બદલાઈ જાય, વર્તન બદલાઈ જાય, શબ્દો બદલાઈ જાય, એટલી પીડા થાય. અને એવું કશું ના થાય ને તો શબ્દો ગાયબ થઈ જાય, ચૂપ, બિલકુલ ચૂપ થઈ જાય, દિવાલોની જેમ બોલતો બંધ થઈ જાય. પીડા એને એટલી જ થાય. એની દીકરી, એનો દીકરો એને મૂકીને જતો રહે, એની પત્ની એને છોડી દે, ભાઈ બહેનો એનાથી દૂર જતા રહે, એ મા બાપને ગુમાવી દે. કોને બતાવે? મને બહુ જ દુઃખ છે, ફાટી જશે મારું મગજ હમણાં. કોને કહે અને કહેશે તો કોણ એને સમજશે? કદાચ મજાક ઉડાવશે. આ દુનિયામાં ખાલી પ્રેમ જાય હાથમાંથી, કે નોકરી જાય, કે ધંધામાં અપાર નુકસાન આવે તો જ પુરુષ તૂટી જાય. ભાઈ ભાંડુડા એક કડવું વચન બોલે, દિલ ચૂરે ચૂરા થઈ જાય. એકવાર તક આપો છો તમે એને રડવાની ખુલ્લે આમ સમાજની અંદર, દીકરી જાય ત્યારે. હવે ત્યારે તો પ્રશ્ન એ છે, રડે તો પ્રતિષ્ઠા, ના રડે તો પ્રતિષ્ઠા જાય. ગજબનો માણસ છે. દીકરીને વિદાય આપી તોય રડ્યો નહીં.
સમાજ રડવા ક્યાં દે છે? ક્યાં રડવા દે છે? પહાડ ચીરી નાખે ને એવી પીડા થાય છે સાહેબ. એકલા બહારના માણસો જ છાતી ચીરી નાખે એવું દર્દ આપે એવું નથી, અને કદાચ એ સહન પણ થઈ જાય, ભૂલી જઈએ, એ બહારનું છે. પણ પોતાના માણસો જીવથી જીવ લાશ બનાવી દે. કોણે કીધું? કોણે કીધું? શોધી કાઢો ને. મર્દ કો દર્દ નહીં હોતા, પુરુષે રડવાનું નહીં. કોણે કીધું? ચડી જાય તો મને બતાવજો.